નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે RGS1 બાળકોના ન્યૂઝ ચેનલ પર। અમે લાવીએ છીએ એવા સમાચાર જે તમને શીખવશે નવી વાતો, આપશે પ્રેરણા। ચાલો તો શરૂ કરીએ આજનો આપણો ખાસ ન્યૂઝ RGS1 ન્યૂઝ ચેનલ સાથે। આજે 11મી નવેમ્બર 2025 આજના મુખ્ય સમાચાર। દિલ્હીમાં લાલ કિલ્લા પાસે મેટ્રો સ્ટેશનની નજીક ચાલતી કારમાં બ્લાસ્ટ થયો। ખોખરા ખાતે રમતગમત સંકુલમાં કુસ્તી સ્પર્ધા ખેલ મહાકુંભ અંતર્ગત યોજવામાં આવી। કડીમાં દિવાલ પડતા 7 દટાયા। કાટમાળમાંથી 5ને જીવતા બહાર કઢાયા। પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરાતા વાહનોની એવરેજ ઘટી ગઈ છે। ગાંધીનગર અને નલિયામાં 14 ડિગ્રી તાપમાન છે। ઉત્તર ભારતના ઠંડા પવનોને કારણે ઠંડી વધવાની શક્યતા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ખાનગી શાળામાંથી 5500 બાળકોએ એડમિશન લીધું। એઆઈના ઉપયોગથી લોકોની બુદ્ધિની ક્ષમતા ઘટી યાદ શક્તિ નબળી પડી રહી છે। બ્રાઝિલમાં અને ફિલિપાઇન્સમાં વિનાશક વાવાઝોડાએ તબાહી મચાવી। આજે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 29 રહેવાની શક્યતા છે। થેન્ક યુ વેરી મચ। ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો। આવતીકાલે ફરી મળીશું। બાય બાય।